ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે જુદા જુદા સબસિડિયરી યુનિટ વિશે લર્ન કર્યું. હવે સબસિડિયરી યુનિટ્સમાં આગળ વધીએ તે પહેલાં આપણો ટોપિક 1.3.2 તેમાં કદનો ઉલ્લેખ કરેલો છે, તો એ કદના ઉલ્લેખ વિશે આપણે લર્ન કરશું. તો ટોપિક નંબર 1.3.2 જેમાં કદનો ઉલ્લેખ થયેલો છે. કદ એટલે શું, જેને ઇંગ્લિશ ટર્મમાં વોલ્યુમ કહેવામાં આવે, તેના વિશે લર્ન કરવાના છે આપણે. તો આજના સેશનમાં આપણે લર્ન કરવાનું થાય કદ એટલે કે વોલ્યુમ. કદ વિશે લર્ન કરીએ તે પહેલાં આપણને કદની વ્યાખ્યા ખબર છે. કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા ઊંચાઈ. એટલે કદ એ લંબાઈ, પહોળાઈ અને જે ઊંચાઈ છે તેનો ગુણાકાર છે. લંબાઈનો એસઆઈ એકમ મીટર, પહોળાઈનો એસઆઈ એકમ મીટર અને ઊંચાઈનો પણ એસઆઈ એકમ શું છે? મીટર. આમ કદનો જો એસઆઈ એકમ જોઈએ આપણે તો મીટર ક્યુબ થાય. તો પહેલો ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે કે કદનો એસઆઈ એકમ શું છે, બરાબર? તો કદનો એસઆઈ એકમ શું છે? મીટર ક્યુબ છે. કેવી રીતે? તો કદની વ્યાખ્યા અનુસાર એ લંબાઈનો ઘન છે. કદની વ્યાખ્યા અનુસાર એ લંબાઈનો ઘન છે, કારણ કે આપણે જોઈએ તો વોલ્યુમ ઇઝ ડિફાઇન્ડ એઝ અ ક્યુબ ઓફ લેન્થ. ઇટ્સ અ ક્યુબ ઓફ લેન્થ. તો એ પ્રમાણે કદ એ લંબાઈનો ઘન છે ને લંબાઈનો એસઆઈ એકમ શું છે? મીટર છે. તો એ પ્રમાણે જોઈએ તો કદનો એસઆઈ એકમ શું આવશે? મીટર ક્યુબ આવશે. ધેટ ઇઝ પોઈન્ટ નંબર 1. પરંતુ રાસાયણિક પ્રયોગશાળા જે છે તેમાં કદના અન્ય એકમો નાના એકમો નો ઉપયોગ થાય છે. કદના નાના એકમોનો ઉપયોગ થાય છે અને એ કદના નાના એકમો કયા છે? તો એ સેન્ટીમીટર ક્યુબ આવે ઓર ડેસીમીટર ક્યુબ. અને શું કહેવામાં આવે છે? સેન્ટીમીટરનો ક્યુબ. ને આને શું કહેવામાં આવે છે? ડેસીમીટરનો ક્યુબ. તો કદનો એસઆઈ એકમ શું છે? મીટર ક્યુબ. આ કદનો એસઆઈ એકમ છે. આપણને ખ્યાલ છે કે કદ એ ઉપજાવેલ એકમ છે. એ શું છે? ઉપજાવેલ એકમ છે. એ મૂળભૂત એકમ નથી, એ ઉપજાવેલ એકમ છે, જેને આપણે ડિરાઇવ્ડ યુનિટ્સ કહીએ છીએ. તો કદ જે એક ઉપજાવેલ એકમ છે, જેને ડિરાઇવ્ડ યુનિટ્સ કહેવામાં આવે, તો તેનો એસઆઈ એકમ મીટર ક્યુબ છે. કેવી રીતે મીટર ક્યુબ? તો વ્યાખ્યા અનુસાર કદ એ લંબાઈનો ઘન છે, લંબાઈનો એસઆઈ એકમ મીટર છે, પરિણામે કદનો એસઆઈ એકમ શું આવશે? મીટર ક્યુબ આવશે. રાસાયણિક પ્રયોગશાળામાં કદના નાના એકમોનો ઉપયોગ થાય છે, તે છે સેન્ટીમીટર ક્યુબ ઓર ડેસીમીટર ક્યુબ. પરિણામે આપણે જ્યારે રાસાયણિક પ્રયોગશાળામાં નાના નાના મેઝરમેન્ટ જોઈએ ત્યારે કદના સેન્ટીમીટર ક્યુબ અને ડેસીમીટર ક્યુબને લગતા એકમોનો ઉપયોગ કરવાનો થાય. હવે સામાન્ય એકમ જો જોવામાં આવે કદનો,
તો તે કદનો સામાન્ય એકમ શું છે? તો તે છે લીટર, જેને આપણે કેપિટલ એલ સંજ્ઞા વડે રાઈટ કરીએ છીએ. આ લીટર એ એસઆઈ એકમ નથી. આ લીટર એ એસઆઈ એકમ નથી, પરંતુ કયો એકમ છે? સામાન્ય એકમ છે. અને ખાસ એનો ઉપયોગ શેમાં થાય છે? તો પ્રવાહીઓના માપનમાં એનો ઉપયોગ થાય છે. પ્રવાહીઓના માપનમાં લીટરનો ઉપયોગ ખાસ થાય છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, લીટર અને કદના અન્ય નાના એકમો છે તેના વચ્ચેનો રિલેશન જોવાનું. તો જો જોઈએ આપણે, તો ઓલરેડી આપણે 9th-10thમાં લર્ન કરેલું હોય તે અનુસાર આપણને બધાને જ ખ્યાલ છે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 ml. આ શું લખ્યું મેં? 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 ml. જો આખા શબ્દોમાં લખીએ તો 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000, this small m that is for milli. 1 liter is equal to 1000 milliliter. તેમાં લીટર અને લીટર સેમ છે અને બરાબર ખાસ યાદ રાખવાનું થાય. હવે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 ml. તો 1 લીટર ઇઝ ઇક્વલ ટુ હું 1000 સેન્ટીમીટર ક્યુબ પણ રાઈટ કરી શકું. તો મને ક્વેશ્ચન થાય કે સર અહીંયા 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 ml તે મને ખ્યાલ છે, પરંતુ અહીંયા 1000 સેન્ટીમીટર કેવી રીતે આવ્યું? કારણ કે 1 ml ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ક્યુબ. આ રિલેશન પહેલું આપણે યાદ રાખવાનું થાય. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, જે નેટ અને કોમ્પિટિટિવમાં ખાસ ઉપયોગી થાય. હવે આ જે 1000 સેન્ટીમીટર ક્યુબ છે, તો હું આને જ 10⁻³ સેન્ટીમીટર ક્યુબ પણ લખી શકું, કારણ કે 10⁻³ ધેટ ઇઝ વોટ? 1000. હવે હું આને જ 10 સેન્ટીમીટર ક્યુબ પણ રાઈટ કરી શકું અને હું આને જ 1 ડેસીમીટર ક્યુબ પણ રાઈટ કરી શકું. તો મને ક્વેશ્ચન થાય કે સર અહીંયા 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મિલીલીટર તે મને ખ્યાલ છે. હવે 1 ml ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ક્યુબ આપણે યાદ રાખ્યું. તો અહીંયા જે આપણે આ ml લખ્યું તે mlના સ્થાને આપણે શું મૂક્યું? સેન્ટીમીટર ક્યુબ મૂક્યું. હવે આ જે 1000 છે તેને 10⁻³ એટલે કે 10નો ઘન બનાવ્યો, એટલે 10નો ઘન સેન્ટીમીટર ક્યુબ. આ 10 છે તેને બ્રેકેટમાં લખ્યું, આ સેન્ટીમીટર 1 છે તેને બ્રેકેટમાં લખ્યું અને આખાનો હોલ ક્યુબ લખ્યો અને ઇઝ ઇક્વલ ટુ 1 ડેસીમીટર ક્યુબ લખ્યું. તો આપણને એમ થાય કે સર આ કેવી રીતે આવે? તો ત્યારે આપણે યાદ રાખવાનું થાય કે 1 ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. તો ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. એટલે MCQમાં આ બંને જે યુનિટ છે કે 1 ml ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ક્યુબ એન્ડ 1 ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર ક્યુબ બંને ઇમ્પોર્ટન્ટ થાય. અને આ જે 1 ml જે છે તેને સેન્ટીમીટર ક્યુબ બોલીએ તો એને 1c.c 1cc પણ કહેવાય. તો ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, તે તમારે ખાસ યાદ રાખવાનું નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે આના બેઝ પરથી જો હું એક રિલેશન બનાવું કદના સામાન્ય એકમ લીટર વિશે, તો 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 ml ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 ડેસીમીટર ક્યુબ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ. કોમ્પિટિટિવની એક્ઝામ માટે આપણે ખાસ યાદ રાખવાનું થાય. ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે 1 ml ઇઝ ઇક્વલ ટુ 1 લીટર ઇઝ ઇક્વલ ટુ
1000 ml ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 ડેસીમીટર ક્યુબ. ખાસ યાદ રાખવાનું. અગેન જો આખું રિલેશન સમજાવું તો 1 લીટર બરાબર 1000 ml બરાબર, અને ml એટલે શું? મિલીલીટર. એટલે 1 લીટર બરાબર 1000 મિલીલીટર છે. હવે આ જે ml છે તેની જગ્યાએ આપણે પ્લેસ કરીએ છીએ સેન્ટીમીટર ક્યુબ, એટલે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ રાઈટ કરીએ. આ જે 1000 છે તેને 10ની ઘાત બનાવી, એટલે 10નો 3 ઘાત. પછી આ 10 અને આમાંથી 1 સેન્ટીમીટર આખાને હોલ ક્યુબ બનાવ્યો, અને ત્યાં 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર, તો ત્યાં મેં લખ્યું 1 ડેસીમીટર ક્યુબ. તો આમ કુલ રિલેશન જોઈએ તો 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 ml ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 ડેસીમીટર ક્યુબ. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ. તમારે ખાસ યાદ રાખવાનું. વારંવાર 12મા ધોરણનું જ્યાં સુધી આપણી નીટ ઓર જેઈની ઓર કોમ્પિટિટિવની એક્ઝામ ઓવર ન થાય ત્યાં સુધી આપેલ જે રિલેશનશિપ જે છે તે આપણે ભૂલવાનું નથી. બધા જ ન્યુમેરિકલ્સમાં એનો ખાસ ઉપયોગ થવાનો છે. હવે અત્યારે જ આપણે શીખ્યા તે અનુસાર કે કદનો એસઆઈ એકમ, કદનો એસઆઈ એકમ એ શું છે? મીટર ક્યુબ છે, જેને જ આપણે એમ ક્યુબ પણ લખીએ છીએ. તો આ મીટર ક્યુબ નું સેન્ટીમીટર ક્યુબ, ડેસીમીટર ક્યુબ અને લીટર વચ્ચેનું કોરિલેશન, ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ વેરી ઇમ્પોર્ટન્ટ વન. આપણને ખબર છે કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. આ તો આપણે 9th-10thમાંથી જ લર્ન કરતા આવ્યા છે કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. ઓર આપણે એમ પણ યાદ રાખીએ કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર. તો 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર. તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ સેન્ટીમીટર? તો દેટ ઇઝ 100 સેન્ટીમીટર. આ આપણે લાસ્ટ લેક્ચરમાં કન્વર્ઝન જોયેલું હતું. હવે કદનો એસઆઈ એકમ શું છે? તો મીટર ક્યુબ છે. તો હું અહીંયા રાઈટ કરું 1 મીટર ક્યુબ. 1 મીટર ક્યુબમાં 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. તો દેટ ઇઝ 100 સેન્ટીમીટરનો ક્યુબ થાય. તો 100 સેન્ટીમીટરનો કોઈ અહીંયા 1 મીટરની જગ્યાએ મેં 100 સેન્ટીમીટર પ્લેસ કર્યું છે. તો 1 મીટર ક્યુબ, તો દેટ ઇઝ 100 સેન્ટીમીટરનો ક્યુબ થાય. હવે દેટ ઇઝ 10⁻⁶. તો અહીંયા 100 એટલે 10⁻² ઇન્ટુ 3, દેટ ઇઝ 10⁻⁶ સેન્ટીમીટર ક્યુબ થાય. 10⁻⁶ સેન્ટીમીટર ક્યુબ થાય. હવે આપણને ખ્યાલ છે કે 1 ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર છે. 1 ડેસીમીટર દેટ ઇઝ 10 સેન્ટીમીટર છે. તો અહીંયા જો જોઈએ આપણે, પરંતુ અહીંયા આપણે જોયું કે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1 ડેસીમીટર ક્યુબ. તો આ 1 ડેસીમીટર ક્યુબ જે છે તેને સ્થાને આપણે 1 લીટર પ્લેસ કરી શકીએ. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ લીટર. એટલે 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁶ સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ડેસીમીટર ક્યુબ, અને 1 ડેસીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 લીટર. તેના બેઝ પરથી 10⁻³ લીટર. તો આખું કોરિલેશન યાદ રાખવાનું. એટલે એના બેઝ પરથી હું શું કહી શકું કે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર ક્યુબ લખી શકું. 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર ક્યુબ હું લખી શકું. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ. તો અગેન જો એક્સપ્લેન કરું તો તમને
કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 1 મીટર ક્યુબ જે કદનો એસઆઈ એકમ છે, બરાબર, લંબાઈ પહોળાઈ ઊંચાઈ પરથી और લંબાઈના ઘન પરથી 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર ક્યુબ. હવે 100 સેન્ટીમીટર ક્યુબ એટલે 10⁶ સેન્ટીમીટર ક્યુબ થાય, પરંતુ 1 ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર થાય. એ શું છે તો અત્યારે હું તમને એક ફિગર દ્વારા એક્સપ્લેન કરીશ. તો એના બેઝ પરથી હું અહીંયા 10⁻³ ડેસીમીટર ક્યુબ લાવું, માટે 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁶ સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ડેસીમીટર ક્યુબ, અને 1 ડેસીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 લીટર. તેના બેઝ પરથી 10⁻³ લીટર, આમ 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર ક્યુબ. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ. આપણને ઘણા બધા ન્યુમેરિકલ બેઝના જે ચેપ્ટર હશે તો તેમાં આ રિલેશનશિપ આપણને ખૂબ કામ લાગશે, તો એ આપણે ખાસ ધ્યાનથી લર્ન કરવાનું થાય. સેન્ટીમીટર ક્યુબ, ડેસીમીટર ક્યુબ, લીટર, ml વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 7 પર આ એક બ્લોકમાં ફિગર એક્સપ્લેન કરેલ છે, ધેટ ઇઝ 1.6. તો આપણી પાસે એક સમઘન છે કે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે, 1 સેન્ટીમીટર છે. તો આ સમઘન છે તો તેનું કદ કેટલું થાય, 1 સેન્ટીમીટર ક્યુબ થાય. પરંતુ વ્યવહારમાં આપણે સેન્ટીમીટર ક્યુબનો ઉપયોગમાં નથી લેતા, આપણે લીટર અને મિલીલીટરનો ઉપયોગ થાય. તો આ 1 સેન્ટીમીટર ક્યુબ ધેટ ઇઝ ઇક્વલ ટુ વોટ, 1 ml. સેન્ટીમીટર ક્યુબ એ સાયન્ટિફિક લેંગ્વેજમાં બોલાય અને ml એ વ્યવહારિક એકમ છે જેને મિલીલીટર કહેવાય, જે કદનો નાનામાં નાનો એકમ છે. હવે આવા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 જ્યારે ક્યુબ ભેગા થાય તો ધેટ ઇઝ 10 સેન્ટીમીટર, અને ધેટ ઇઝ 10 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 ડેસીમીટર. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે કોરિલેશન જોવાના છે તે હું તમને ત્યારે ડિટેલમાં શીખવીશ. તો એના બેઝ પરથી આવો જો આખા સમઘનની વાત કરીએ કે જેમાં ઘણા બધા ક્યુબ છે, તો 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1 ડેસીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 ml એન્ડ ધેટ ઇઝ 1000 સેન્ટીમીટર ક્યુબ, જે કોરિલેશન આપણે ઓલરેડી અત્યારે લર્ન કરી ચૂક્યા છે. હવે પ્રયોગશાળાની જો વાત કરીએ તો પ્રયોગશાળામાં આ જે કદ જે છે તો તેના માપન માટે આપણી પાસે જુદા જુદા સાધનો વપરાય, જેમ કે બ્યુરેટ. તમે 9th-10thમાં લર્ન કર્યું જ હશે. બ્યુરેટ છે. પછી સેકન્ડ વન જે છે તો જેને પીપેટ કહેવામાં આવે. પીપેટ અને બ્યુરેટ બંને જુદી જુદી સાઇઝની હોય. પછી અંકિત નળાકાર, જેને વોલ્યુમેટ્રિક સિલિન્ડર કહેવામાં આવે. ત્યાર પછી કદ માપક ફ્લાસ્ક, જેને વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક કહેવાય, જેની મદદથી આપણે એક્યુરેટ સાંદ્રતા એટલે કે નિશ્ચિત સાંદ્રતા ધરાવતું દ્રાવણ બનાવી શકાય. બરાબર. તો ક્વેશ્ચન પૂછ્યા, નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કદના માપન માટે કરી શકાય? તો તે છે બ્યુરેટ છે, પીપેટ છે, ત્યાર પછી અંકિત નળાકાર છે. પછી આ જે કદ માપક ફ્લાસ્ક જે છે, જેને વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક પણ કહેવામાં આવે, તે વોલ્યુમેટ્રિક ફ્લાસ્કની મદદથી આપણે એકદમ ચોક્કસ સાંદ્રતાવાળું દ્રાવણ આપણે તૈયાર કરી શકીએ છીએ. તો આ જનરલી સાધનો જ્યારે આપણે સ્કૂલમાં ભેગા થશું ત્યારે આ બધા જ પ્રયોગશાળામાં તમારે પ્રેક્ટિકલ કરવાના આવે તો ત્યારે પ્રેક્ટિકલ દરમિયાન આ બધા જ સાધનો વિશે તમને ઇન્ફોર્મ કરવામાં આવશે અને એનાથી વાકેફ કરવામાં આવે. અત્યારે જસ્ટ આપણે આકૃતિ યાદ રાખવાની, બરાબર, અને કોનો ઉપયોગ કદના માપન માટે થાય તેટલી વસ્તુ યાદ રાખવાની. હવે આપણે જે કન્સેપ્ટ શીખ્યા તે કન્સેપ્ટને આપણે એપ્લાય કરવા માટે એક ન્યુમેરિકલ જોઈએ. કે સંયમ નામનો એક સ્ટુડન્ટ છે, તેની પાસે એક લંબઘન પેટી છે જેની લંબાઈ 5 મીટર છે, પહોળાઈ 50 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. જો સંયમ તે પેટીમાં લીંબુનું શરબત ભરવા ઈચ્છતો હોય તો વધુમાં વધુ કેટલા લીટર શરબત એ ભરી શકે? પહેલાં તો આપણે જોઈએ તો આ જે પેટી છે તેની લંબાઈ કેટલી છે? 5 મીટર છે. પછી એની પહોળાઈ જો જોઈએ તો તે કેટલા સેન્ટીમીટર છે? 50 સેન્ટીમીટર છે, બરાબર. અને એની ઊંચાઈ જો જોઈએ તો 10
ડેસીમીટર છે. હવે અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણના યુનિટ જે આપેલા છે તો તે જુદા જુદા આપેલા છે. તો પહેલાં તો યુનિટને આપણે એક સરખા કરવાના થાય. તો અહીંયા લંબાઈ 5 મીટર છે, પહોળાઈ 50 સેન્ટીમીટર છે. તો 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર. તો દેટ ઇઝ 50 ઇન્ટુ 10⁻² મીટર થઈ. 10 ડેસીમીટર છે, તો 1 ડેસીમીટર દેટ ઇઝ 10⁻⁻1 મીટર. તો દેટ ઇઝ 10 ઇન્ટુ 10⁻⁻1 મીટર થાય. આ કેવી રીતે આવ્યું? 50 ઇન્ટુ 10⁻² મીટર બરાબર. તો આપણે જોયું કે 1 સેન્ટીમીટર, 1 સેન્ટી દેટ ઇઝ 10⁻² મીટર પરથી 1 ડેસીમીટર, 1 ડેસી દેટ ઇઝ 10⁻⁻1 મીટર. એટલે પહેલા સ્ટેપમાં આપણે શું કર્યું કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જે છે તો તેના એકમોને આપણે એક સરખા કર્યા. હવે આપણે જો જોઈએ તો કદ એ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છે. એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના ગુણાકાર છે. હવે અહીંયાથી આપણે વેલ્યુ પ્લેસ કરીએ તો લંબાઈની વેલ્યુ કેટલી છે? 5 મીટર. પહોળાઈની 50 ઇન્ટુ 10⁻² મીટર અને ઊંચાઈની 10 ઇન્ટુ 10⁻1 મીટર. એટલે 5 ઇન્ટુ 50 ઇન્ટુ 10⁻² ઇન્ટુ 10 ઇન્ટુ 10⁻1 મીટર ક્યુબ થાય. 5 ઇન્ટુ 5 that is 25. તો 0 ઇન્ટુ 10 0 ને ઇન્ટુ 10⁻³ -2 -1 that is -3 મીટર ક્યુબ થાય. અને 25 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ તો that is what? 2.5 મીટર ક્યુબ. હવે આપણને ખબર છે 1 લીટર is equal to 1000 ml is equal to 1000 સેન્ટીમીટર ક્યુબ. અહીંયા ડિફરન્સ શું આવ્યો? આ ml છે ને આ સેન્ટીમીટર ક્યુબ છે. તો ઓલરેડી આપણે રિલેશન અત્યારે શીખ્યા 1 ml is equal to 1 સેન્ટીમીટર ક્યુબ. હવે આ જે 1000 સેન્ટીમીટર ક્યુબ છે તો તેમાં 1000 ને હું એ રીતે રહેવા દઈશ અને સેન્ટીમીટર હોલ ક્યુબ લખું. પરંતુ અત્યારે જ આપણે લર્ન કર્યું તે અનુસાર કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર. તો આ જે સેન્ટીમીટર જે છે તેની જગ્યાએ હું 10⁻² પ્લેસ કરું તો 1000 ઇન્ટુ 10⁻² મીટર હોલ ક્યુબ થાય. ત્યારબાદ 1000 એમનું એમ રહેશે અને આ 10⁻6 મીટર ક્યુબ થાય. આ 1000 that is 10⁻3 આ 10⁻6 મીટર ક્યુબ અને 10⁻3 -6 મીટર ક્યુબ તો that is 10⁻³ મીટર ક્યુબ થાય. આમ 1 લીટર is equal to
1000 ml is equal to 1000 centimeter cube is equal to 10 raised to minus 3 meter cube. So this is important one. ખાસ આપણે કાળજી રાખવાની. હવે આના બેઝ પર જોઈએ આપણે તો 10 raised to minus 3 meter cube that is equal to 1 liter. આપણો આન્સર જે આવેલો હતો તો તે 2.5 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર? તો 2.5 મીટર ક્યુબ into 1 liter divided by 10 raised to minus 3 meter cube. Meter cube cancel. So that is 2.5 into 10 raised to minus 3 liter આવે આન્સર. 2.5 into આ 10 raised to minus 3 ઉપર જાય એટલે તે શું થશે? પ્લસ. તો 2.5 into 10 raised to 3 લીટર આન્સર આવે. હવે 2.5 ને આપણે આ રીતે બી લખી શકીએ 25 into 10 raised to minus 1 તમે 10th માં લર્ન કર્યું હશે into 10 raised to 3 લીટર. તો that is 25 into 10 raised to minus 1 plus 3 liter. So that is 25 into 10 raised to 2 liter. And that is 2500 liter. એટલે કે સંયમ જે છે તો તે સમઘનની પેટી એની પાસે જે લંબઘનની જે પેટી છે તેમાં કેટલા લીટર શરબત ભરી શકે? તો 2500 લીટર જેટલું શરબત એ ભરી શકશે. હવે આ તો એક ન્યુમેરિકલ્સ છે. આવા બીજા ન્યુમેરિકલ્સ જે છે તો તે હું તમને એક્સરસાઇઝ આપીશ. તે એક્સરસાઇઝ તમારે જાતે સોલ્વ કરવાની થશે. કન્સેપ્ટને ધ્યાનથી શીખવાનો. કોમ્પિટિટિવમાં ન્યુમેરિકલ્સમાં આ કન્સેપ્ટને વારંવાર એપ્લાય કરવાનો આવે. નીટની એક્ઝામ હોય, જેઈની એક્ઝામ હોય, બોર્ડની એક્ઝામ હોય કે ગુજસેટની એક્ઝામ હોય, બધી જ જગ્યાએ કદના જે રિલેશન છે લીટર, સેન્ટીમીટર ક્યુબ, ડેસીમીટર ક્યુબ, એમએલ, પછી એ ઇન્ટર કન્વર્ઝન જે છે તો તે રિલેશનશિપ તમને ખાસ કામમાં લાગશે. માટે આજના સેશનના જે વોલ્યુમ એટલે કે કદના જેટલા બી આપણે કો રિલેશન જોયા છે ને જ્યાં અમે ટીક માર્ક કર્યા છે તો એ ટીક માર્ક તમારે ખૂબ ધ્યાનથી શીખવાના છે, યાદ રાખવાના છે. બિકોઝ there are so many numericals where you are applying the same concept. તમે આ કન્સેપ્ટને ઘણા બધા ન્યુમેરિકલ્સમાં એને એપ્લાય કરશો. સો બી વેરી કેરફુલ. હવે આપણે જે કન્સેપ્ટ શીખ્યા કદ, વોલ્યુમ, તેને લગતો એક અહીંયા ન્યુમેરિકલ પ્લેસ કરેલો છે. જે લાસ્ટ ન્યુમેરિકલ આપણે સોલ્વ કર્યો તે પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાની અને એનો આન્સર બી અહીંયા ઓલરેડી પ્લેસ કરેલો છે. સાથે સાથે 3 MCQ અહીંયા પ્લેસ કરેલા છે અને તેના આન્સર બી નીચે પ્લેસ કરેલા છે. બરાબર? તો MCQના આન્સર નીચે પ્લેસ કરેલા, પણ આપણે MCQના આન્સર સાથે નથી જોવાના. આપણે પહેલાં MCQને જાતે સોલ્વ કરવાનું ને થઈ જાય બાદ આન્સરને ટેલી કરી નાખવાના. ન્યુમેરિકલ જે છે તેનું સોલ્યુશન હું તમને નેક્સ્ટ લેક્ચરમાં અપલોડ કરીશ જેથી તમે એમાંથી સોલ્યુશન જોઈ શકો છો.